નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશ દાફડા કરું. કાળ એટલે કે ટેન્સીસ, કાળ વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો સૌ પ્રથમ આપણે જે કાળની વાત કરવાના છીએ આજે એ કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે ગુજરાતીની અંદર સાદો વર્તમાન કાળ, જેને આપણે ગુજરાતી અંદર સાદો વર્તમાન કાળ કહીએ છીએ. ઇંગ્લિશની અંદર આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરીકે આપણે ઓળખશું. મિત્રો, ઉપયોગની અંદર આપણે જોઈએ કે ભાઈ સામાન્ય રીતે આ કાળ ક્યાં વાપરી શકાય, એવો પ્રશ્ન તમારા મગજમાં થાય તો સામાન્ય રીતે કોઈ પણ રોજિંદી ક્રિયા હોય, રોજિંદી ક્રિયા જે આપણે રોજબરોજ થતી હોય એ રોજિંદી ક્રિયા હોય તો ત્યારે આપણે સાદો વર્તમાન કાળ વાપરી શકાય છે. નિયમિત ક્રિયાઓ, રોજિંદી ક્રિયા મીન્સ કે નિયમિત ક્રિયાઓ હોય ત્યારે, પછી સામાન્ય સત્ય હોય, સામાન્ય સત્ય હોય એવી વાત માટે સનાતન સત્યો, જનરલ ટ્રુથ, યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય, સનાતન સત્ય હોય એવી વાત હોય કે કોઈ પણ કહેવતો હોય, કહેવતો હોય, કોઈ પણ ઉક્તિ હોય, આ બધી જ વાત જ્યારે રોજિંદી ક્રિયા, સામાન્ય સત્ય, સનાતન સત્ય, કહેવતો, ઉક્તિઓ, આના વિશે જ્યારે વાત કરવાની હોય તો ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ વાપરવામાં આવે છે. મોટાભાગે આ જે ટેન્સ છે એની અંદર ઓલવેજ, ડેઇલી, એવરીડે, every week, often, frequently, એટલે વારંવાર, frequently એટલે વારંવાર, frequently, rarely, usually, generally, occasionally, એટલે કે પ્રસંગોપાત. ઓકેશનલી શું થશે? પ્રસંગોપાત. હું મિત્રો આપને એ કહેવા માગું છું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવા શબ્દો મોટે ભાગે વપરાતા હોય છે. અને કાળ કોના માટે વપરાય તો કે રોજિંદી ક્રિયાઓ હોય, સામાન્ય સત્ય હોય, સનાતન સત્ય હોય, કહેવતો હોય, ઉક્તિઓ હોય, કોઈ પણ વૈજ્ઞાનિક નિયમ હોય તો એના માટે મોટાભાગે સાદો વર્તમાન કાળ વપરાય છે. આટલું આપણે શીખ્યા. પણ હવે આપણે આ કાળ લખવો હોય તો કેવી રીતે? તો એની રચના સૌ પ્રથમ આપણે શું કરતા મૂકશું, પછી અહીંયા કરતા પછી તરત જ ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દઈશું. બરાબર? આટલું યાદ રાખશું, કરતા પછી ક્રિયાપદનું, અને પછી જે અન્ય શબ્દો બધા છે એ આપણે રાખી દઈશું. પછી આપણે વધારે ડીપમાં જોઈએ આ એની શું થઈ રચના. હવે આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ તરીકે લઈએ તો પહેલું એક્ઝામ્પલ લઈએ તો કંઈ આઈ go to school at 12:20 every day. અહીંયા મિત્રો તમે જોવો છો પહેલાં આપણે આઈ કરતા મૂક્યો છે, ગો અહીંયા આપણે ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યું છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ, બીજું એક ઉદાહરણ લઈએ તો વી seldom speak English. We seldom speak. We speak પણ seldom આ વધારાનો શબ્દ છે. સેલ્ડમનો અર્થ થાય ભાગ્યે જ. We seldom speak પણ અહીંયા કરતા પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. We seldom speak English. અહીંયા વી છે તો અહીંયા સ્પીક છે ક્રિયાપદનું મૂળરૂપ છે, અહીંયા આઈ છે તો અહીંયા ગો એ પણ ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. પણ હવે આપણે થોડો વધારે અભ્યાસ કરીએ મિત્રો તો જો કર્તા તરીકે, જો કર્તા ત્રીજો
પુરુષ એક વચન હોય એટલે શું? તો કે હી, શી અને ઇટ. જો કર્તા તરીકે આ ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને છેડે હોય તો ક્રિયાપદને છેડે એસ અથવા એસ પ્રત્યય લાગે છે. આટલું ખાસ મિત્રો યાદ રાખજો. જો કર્તા તરીકે આઈ અને વી હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ છે, આપણે હમણાં ઉદાહરણમાં જોયું છે. પણ જો કર્તા સ્થાને ત્રીજો પુરુષ એક વચન હી, શી કે ઇટ હોય તો ક્રિયાપદને છેડે એટલે આ જે ક્રિયાપદ છે એને છેડે એસ અથવા એસ પ્રત્યય લાગે. તો મિત્રો એ પણ જોઈ લઈએ ક્યારે એસ લાગે અને ક્યારે એસ લાગે, એની પણ આપણે ચોખવટ કરી લઈએ. જો ક્રિયાપદને છેડે આવા શબ્દો, એટલે કેવા શબ્દો? તો કે એસ, ડબલ એસ, CH, SH, X, O, આવા જો શબ્દો ક્રિયાપદને છેડે, આવા જો શબ્દો આવતા હોય કર્તા તરીકે હી, શી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો આવા જો શબ્દો આવતા હોય તો એવા ક્રિયાપદને છેડે એસ પ્રત્યય આપો, બાકી કોઈ પણ ક્રિયાપદને એસ પ્રત્યય આપો. આટલું સમજાય છે મિત્રો? મિત્રો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, તો જોઈએ આપણે ઉદાહરણ તરીકે he generally sits on the first bench. he generally sits. મિત્રો અહીંયા જો, અહીંયા કરતા તરીકે he છે એને કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા સીટના બદલે આપણે શું મૂક્યું છે? સિટ્સ. એસ શા માટે લગાડ્યો? તો એસ, ડબલ એસ, SH, CH, XO એમાંથી અહીંયા પાછળ ટી આવે છે એટલે આપણે એસ પ્રત્યે લગાડ્યો છે. જો આવા શબ્દો પાછળ આવતા હો તો આપણે અહીંયા એસ પ્રત્યય લગાડત. આ સમજાય છે મિત્રો? મિત્રો આપણે અત્યારે ભણી રહ્યા છે એ સાદો વર્તમાન કાળ છે અને એની આ રચના ભણી રહ્યા છો. ટેન્સનો અભ્યાસક્રમ આપણે શરૂ કર્યો હતો અને એની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. મિત્રો આપણે એની રચનાની અંદર છેલ્લે એક નિયમ આપણે એવો બનાવ્યો, જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય એને કે હી, શી કે ઇટ હોય તો ક્રિયાપદને છેડે એસ અથવા તો એસ પ્રત્યય લાગે. આના વિશે આપણે ગઈકાલે વાત કરી હતી. ક્યારે એસ લાગે, ક્યારે એસ લાગે એ પણ આપણે ગઈકાલે થોડો અભ્યાસ કર્યો હતો. મિત્રો આજે આપણે થોડાક ઉદાહરણ લઈ અને પછી આપણે આપણા અભ્યાસમાં આપણે આગળ વધીશું. અહીંયા બીજું એક એક્ઝામ્પલ લઈએ. He often prepares his own coffee. જો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા હી છે એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા જે ક્રિયાપદનો છેડો છે ત્યાં પ્રિપેર્સ, અહીં તમે જોઈ શકો છો એસ પ્રત્યે પ્રિપેર, એમાં એસ પ્રત્યે લગાડવામાં આવેલો છે. બરાબર. બીજું ઉદાહરણ લઈશું આપણે મિત્રો. અહીંયા she always goes for a walk in the evening. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કર્તા તરીકે શી છે એને કે ત્રીજો પુરુષ એક વચન છે. અહીંયા ગો ક્રિયાપદ છે એટલે ગો ક્રિયાપદમાં છેલ્લે ઓ આવે છે. આપણે આગળ પણ લિસ્ટ ગઈકાલે મેં આપ્યું હતું એસ, ડબલ એસ, SH, CH, X કે ઓ આવતો હોય તો ક્રિયાપદને છેડે એસ પ્રત્યય લગાડો. પણ આ મિત્રો ક્યારે? કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે, અને એ પણ ક્યારે? કે સાદો વર્તમાન કાળ હોય ત્યારે. આ પાછું આપણે ભૂલી જવું ન જોઈએ. બરાબર મિત્રો. હજી એક આપણે ઉદાહરણ લઈશું મિત્રો.
the sun rises in the east and sets in the west. જો મિત્રો અહીંયા પણ જોઈ શકો છો ધ સન એ કર્તા તરીકે છે. ધ સન એટલે સૂર્ય, એ ત્રીજો પુરુષ એકવચન. અહીંયા જે ક્રિયાપદ છે ઉગે છે, રાઇઝિસ, તો અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા આપણે એસ પ્રત્યય લગાડેલો છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ. અહીંયા પણ તમે અહીંયા જે સેટ્સ ક્રિયાપદ છે અહીંયા પણ આપણે એસ પ્રત્યય લગાડેલો છે, આપ જોઈ શકો છો. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. આ મિત્રો અહીંયા પણ જોઈ શકો છો. ફરી પાછું એક ઉદાહરણ આપણે વધારે સ્પષ્ટ માટે કરીએ મિત્રો. Rajesh watches a TV serial every evening. અહીંયા વોચ શબ્દ છે. વોચ એટલે પાછળ તમને CH દેખાય છે મિત્રો. અહીંયા CH છે એટલા માટે આપણે એને ES પ્રત્યે, અને અહીંયા કર્તા તરીકે કોણ છે તો રાજેશ છે. રાજેશ એટલે ત્રીજો પુરુષ એકવચન, એટલે અહીંયા આપણે વોચને આપણે ES પ્રત્યે આપ્યો છે, એટલે રાજેશ વોચિસ અ ટીવી સિરિયલ એવરી ઇવનિંગ. બરાબર, આ સમજાય છે. હજી એક આપણે ઉદાહરણ લઈ અને પછી આપણે આગળ વધીશું મિત્રો. દાખલા તરીકે she eats an apple every morning. She eats an apple. અહીંયા પણ તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા she છે એ ત્રીજો પુરુષ એકવચન બતાડે છે, એટલે અહીંયા આપણે ઈટ જે ક્રિયાપદ છે એના આપણે એસ પ્રત્યે લગાડ્યો છે. ફરી એકવાર મિત્રો તમને વાત કરી દઉં, જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન ન હોય, આ છે પણ ન હોય, તો અહીંયા ક્રિયાપદને છેડે એસ પ્રત્યે આવતા નથી, જે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. પણ જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય, એને કે હી, શી ને ઇટ, એ ત્રીજો પુરુષ એકવચન મિત્રો કહેવાશે. એ આવતો ક્રિયાપદને છેડે એસ અથવા ES પ્રત્યે લાગે. પણ મેં ગઈકાલે વાત કરી હતી મિત્રો, ક્યારે એસ અને ક્યારે ES, આ પ્રશ્ન આપણે ગઈકાલે ચર્ચા થઈ ચૂકી છે. તો ફરી એકવાર, જો ક્રિયાપદને છેડે એસ, ડબલ એસ, SH, CH, X કે O આવા જો શબ્દ આવતા હોય તો ક્રિયાપદને છેડે શું આપવાનું, તો આપણે શું આપશું, ES પ્રત્યય આપીશું. નહીતર પછી આપણે ખાલી એસ પ્રત્યય આપવાનો રહેશે. એસ પ્રત્યય આપવું. સમજાય છે મિત્રો તમને? આ બધું એસ, ES એ ક્યારે, તો કે ત્રીજો પુરુષ એકવચન હોય કર્તા તરીકે. અહીંયા તમે જોઈ શકો છો હી, શી, ધ સન, રાજેશ, અહીંયા શી, આ બધા જ કર્તાઓ છે, બધા ત્રીજા પુરુષ એકવચનના કર્તાઓ છે. એટલે આવા જ્યારે કરતા હોય ત્યારે ક્રિયાપદને છેડે એસ અથવા ES પ્રત્યય લગાડવું. બરાબર. પણ જો ક્રિયાપદને છેડે એસ, ડબલ એસ, SH, CH, X O આવતા હોય તો ES, નહીતર એસ. આ બધું ક્યારે, તો કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે આપણે સમજી ગયા છે આગળ સાદો વર્તમાન કાળ. એની અંદર આપણે જે રચનાઓ હતી એના વિશે ભણો. તો આજે આપણે આ જ કાળની પ્રશ્નાર્થ પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતે રચના કરી શકાય એના વિશે આજે હું તમને ભણાવવાનો છું. તો પ્રશ્નાર્થ રચના સમજવી હોય તો સૌથી પહેલાં શરૂઆતમાં ડુ અથવા ડજ મૂકવાનો, ત્યાર પછી કર્તા આવશે, ત્યાર પછી જે ક્રિયાપદ હશે એ ક્રિયાપદનું મૂળરૂપ આવશે, ત્યાર પછી જે કાંઈ શબ્દો હશે, અન્ય શબ્દો એ આવશે, અને ત્યાર પછી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. મિત્રો દાખલા તરીકે આપણે પ્રશ્નાર્થ વાક્યનું એક ઉદાહરણ લઈએ મિત્રો. તો અહીંયા જોશો, ડુ they
પ્લે ચેસ રેગ્યુલરલી. ડુ ધે પ્લે ચેસ રેગ્યુલરલી? મિત્રો અહીંયા જરાક કદાચ તમે કન્ફ્યુઝ થતા હો તો આપણે એની ચોખવટ કરી લઈએ કે જો વાક્યનો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝથી પ્રશ્ન પૂછો, નહીતર ડુથી. અહીંયા ડુ વાપરું કે ડઝ વાપરું એનું આપણે થોડું ક્લેરિફિકેશન કરી લઈએ કે જો વાક્યનો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ, નહીતર ડુથી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે આપણે આ વાક્ય જોયું ડુ ધે, તો અહીંયા જે ધ્યેય છે એ કરતા છે, તો ડુ ધે તો એ ત્રીજો પુરુષ એકવચન છે નહીં, એટલે આપણે ડુ ધે એટલે આપણે શેનો ઉપયોગ કર્યો છે? ડુનો. બીજું ઉદાહરણ જોઈશું આપણે મિત્રો. એમાં જોઈએ આપણે તો ડઝ મીરા ઇટ પાણીપુરી એવરી સન્ડે? ક્વેશ્ચન માર્ક. ડઝ મીરા ઇટ પાણીપુરી એવરી સન્ડે? અહીંયા મિત્રો આપણે ડઝ વાપર્યું છે. શા માટે? કાંઈ મીરા જે છે એ ત્રીજો પુરુષ એક વચનનો કરતા આવે છે. બીજું મિત્રો ખાસ અહીંયા તમે શું જોયું તો અહીંયા જે પ્લે ક્રિયાપદ છે, અહીંયા ઇટ ક્રિયાપદ છે. મિત્રો અહીંયા આપણે એસ પ્રત્યે કોઈ લગાડતા નથી. શા માટે? તો આ સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ રચના છે અને એ પ્રશ્નાર્થ રચનાની અંદર આપણે એસ પ્રત્યે પછી કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો પણ આપણે એસ પ્રત્યે લગાડતા નથી. અહીંયા ડઝથી પ્રશ્ન પૂછાય છે એટલે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ ઓટોમેટિક આવી જાય છે. આ હતી મિત્રો એ સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ રચના. હવે સાદા વર્તમાન કાળની નકાર રચના. કોઈ પણ વાક્ય નકાર બનાવવું હોય તો કેવી રીતે બનાવશું? તો એની રચના આપણે ફરીવાર જોઈ લઈએ. તો સૌ પ્રથમ આપણે કરતા મૂકશું, પાછું ડુ અથવા ડઝ મૂકશું, પછી નોટ મૂકશું, પછી પાછું ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દઈશું, પછી જે કાંઈ શબ્દો હોય, કર્મો હોય, અન્ય શબ્દો હોય અને બરાબર, અને પછી છેલ્લે પૂર્ણવિરામ મૂકી દઈશું. અહીંયા કરતા ડુ ડઝ નોટ ક્રિયા. ડુ ડઝની અંદર જેમ પ્રશ્નાર્થની અંદર કોઈ પણ ત્રીજો પુરુષ એકવચન ડઝ નહીતર ડુ, એ જ નિયમ અહીંયા લાગુ પડશે. જો ત્રીજો પુરુષ એકવચન એ કરતા હોય તો ડઝ નોટ, અને ત્રીજો પુરુષ એકવચન કરતા તરીકે ન હોય તો ડુ નોટ એ આપણે વાપરી શકીશું. બરાબર, એટલે આપણે જોઈ લઈએ મિત્રો. ફરી પાછા આપણે અહીંયા જોઈએ તો કરતા તરીકે એક એક્ઝામ્પલ લઈએ તો રાધિકા does not sing well. રાધિકા does not sing well. આપ જોઈ શકો છો રાધિકા does not sing. અહીંયા રાધિકા છે એટલે આપણે શું વાપર્યું છે? does not sing well. બીજું એક ઉદાહરણ લેશું આપણે કે I do not walk fast. અહીંયા આઈ કરતા એટલે ડુ નોટ આવ્યું, અહીંયા રાધિકા હતી એટલે ડઝ નોટ આવ્યું. મિત્રો આ વાત હતી એ સાદા વર્તમાન કાળની અંદર પ્રશ્નાર્થ અને સાદા વર્તમાન કાળની અંદર નકાર રચના, આ બંને વિશે તમે ખાસ અભ્યાસ કરી ચૂક્યા છો મિત્રો. અહીંયા ડુ ડઝનો જે ફેર છે એ જ અહીંયા કરતા તરીકે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ નોટ, અને કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ડુ નોટ. જેમ અહીંયા પ્રશ્નાર્થમાં પણ આપણે રીતે જોયું છે એ રીતે અહીંયા પણ એ રીતે આપણે પ્રિપેરેશન કરવાની રહેશે. મિત્રો અહીંયા આપણે સાદો વર્તમાન કાળ પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ સારા વ્યાકરણ ગ્રંથનો અવશ્ય અભ્યાસ કરશો અને સતત અભ્યાસમય રહીએ એવી અભ્યર્થના પ્રાર્થના સાથે